આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું અર્ચના ચૌહાણ. કચ્છમિત્ર દૈનિકની પ્રથમ પાનાની હેડલાઇન્સ. અત્યાચાર સામે બાંગ્લા સરકારને હિન્દુઓનું આખરી નામું. યુનુસ સરકાર ઝૂકી, લઘુમતી વિરોધી હિંસા રોકવા માટે બેઠક બોલાવી. અમેરિકા, કેનેડામાં પણ હિન્દુ વિરોધી હિંસા રોકવા પ્રદર્શનો. કચ્છમિત્રના જ એક અન્ય સમાચાર જણાવે છે કે કચ્છમાં રણમાં સરોવર બનાવવા માટે અનુરોધ. સાંસદ શ્રી ચાવડાએ દિલ્હીમાં હવાઈ સેવા, રમતગમત અને પાણીના પ્રશ્નોની રજૂઆત કરી. કચ્છમિત્રના બીજા એક સમાચાર અનુસાર અખંડ ભારતના સંદેશ સાથે ગાંધીધામના મુખ્ય માર્ગો ઉપરથી તિરંગા યાત્રા નીકળી. વિવિધ સંસ્થાઓ તથા શાળાઓના બાળકો જોડાતા દેશભક્તિનો માહોલ સર્જાયો. કચ્છમિત્રના એક અન્ય સમાચારનું મથાળું જણાવે છે કે કચ્છમાં ગેરહાજર શિક્ષકોને તંત્ર છાવરતું હોવાનો આક્ષેપ. શિક્ષકોની ઘટ વચ્ચે સરહદી જિલ્લામાં 6 વર્ષથી ગેરહાજર શિક્ષકો પ્રત્યે તંત્રનું કૂણું વલણ, નીચેથી ઉપલી કક્ષાના અધિકારીઓને સાચવી લેતા હોવાનો આક્ષેપ. હું મનોજ સોની. દિવ્ય ભાસ્કરની આજની હેડલાઇન છે કે રોકાણકારોનો ભરોસો યથાવત, કારણ કે ગઈ વખતે તપાસમાં કોઈ પ્રકારની ગેરરીતિ બહાર નહોતી આવી. બજારે માન્યું એ હિડનબર્ગ એજન્ડા હતો. શેર માર્કેટ પર કોઈ જ મોટી અસર પડી નથી. પહેલા આરોપ સમયે માર્કેટ 775 પોઈન્ટ તૂટ્યું હતું, અત્યારે માત્ર 57 પોઈન્ટ જ ઘટ્યું. દિવ્ય ભાસ્કરના અંદરના પાને સમાચાર છે કે ભૂમિપૂજનના 4 વર્ષ છતાં રાજકોટ એમ્સનું 80% કામ બાકી. અત્યારથી સીલિંગ તૂટી ગઈ. સરકારે નિમેલા સભ્યોએ પીએમ મોદીને ગુપ્ત પત્ર પાઠવી ફરિયાદ કરી. ભુજ ફ્રન્ટ પેજ પર સમાચાર છપાયા છે કે અમદાવાદ મંડળમાં કાલુપુર પછી બીજા નંબરે ભુજ સ્ટેશનની કાયાપલટ છતાં સોનાની થાળીમાં લોઢાની મેખ જેવી સ્થિતિ. યાત્રીગણ કૃપયા ધ્યાન દે, ગટર કે લીએ હમે ખેદ હૈ. રેલવે સ્ટેશન જવાના બંને માર્ગે ગટરના પાણીનું તળાવ ભરાવવાની સમસ્યા. રોજિંદા ઉકેલ માટે એકબીજા પર ખો ફેંકાઈ. અન્ય એક સમાચારમાં જૂની મેન્ટલ હોસ્પિટલ પાસે ઉકરડાના કારણે દવાખાને આવતા લોકોને હાલાકી. કાયમી ધોરણે અહીં સફાઈ રહે તેવી માંગ ઉઠી. હું ચિત્રા ચૌધરી. સંદેશના પહેલા પાને હેડલાઇન છે, રિટેલ ફુગાવો 3.54%, 5 વર્ષના તળિયે. ખાદ્ય ચીજોના ભાવમાં ઘટાડો થતા ફુગાવા પરનું દબાણ ઘટ્યું. જૂનમાં દેશમાં ઔદ્યોગિક ઉત્પાદન 4.2% વધ્યું. સંદેશના અંદરના પાને સમાચાર છે, દેવપર ગામે ચાંદીપુરા વાયરસના પ્રથમ કેસની દિલ્હીની ટીમે તપાસ કરી. કચ્છમાં ચાંદીપુરા વાયરસે 3 બાળકોનો ભોગ લીધો. દિલ્હીની ટીમે રહેણી કરણી, રસીકરણ અને ભૌગોલિક પરિસ્થિતિની જાણકારી મેળવી. સંદેશના છેલ્લા પાને હેડલાઇન છે, રાજકોટમાં 43 દિવસથી ઇન્ચાર્જ રહેલા ચીફ ફાયર ઓફિસર માત્ર ₹1,80,000ની લાંચ લેતા ઝડપાયા. રાજકોટ મહાનગરપાલિકાની ફાયર ઓફિસમાં જામનગર એસીબીની સફળ ટ્રેપ. ફાયર એનઓસી માટે પહેલા ₹1,20,000 પડાવી લીધા હતા. એસીબી દ્વારા ઘરની ઝડપી. ભુજના ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર અનિલ મારુને રાજકોટ મહાનગરપાલિકામાં ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ સોંપાયો હતો. હું જયેશ રાવલ. ગુજરાત સમાચારના પહેલા પાને હેડલાઇન છે, આરોગ્ય સહાયકોનો કાયદો કાગળ ઉપર, લોકોના જીવ જોખમમાં. 3 વર્ષથી કાયદાનો અમલ કરવામાં નિષ્ફળ રાજ્યો અને કેન્દ્ર પોતાની ફરજ ચૂકતા સુપ્રીમે ઉધડો લીધો. મેડિકલ રેડિયોલોજી, લેબોરેટરી, એનેસ્થેસિયા, ટ્રોમા વગેરે ક્ષેત્રમાં હજારો લોકો તાલીમ વગરના. સરકારનો કોઈ જ અંકુશ નથી. અરજદાર, 2 મહિનામાં કાયદાનો અમલ નહીં થાય તો આકરા પગલાં લઈશું. સુપ્રીમનું અલ્ટિમેટમ. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં છેલ્લા પાને હેડલાઇન છે, મિત્રતાના નામે બેંક ખાતા ઉપયોગ કરવા લીધા બાદ માત્ર 24 દિવસમાં જ ₹90 લાખની હેરાફેરી. ગાંધીધામથી સાયબર ફ્રોડનું દેશવ્યાપી કૌભાંડ.
7 રાજ્યોમાં છેતરપિંડીની ફરિયાદો પછી ખબર પડી. હું હર્ષા ઠક્કર. કચ્છ ઉદયના ગઈકાલના સાંધ્ય સમાચારમાં સમાચાર છે. કચ્છમાં રેશનિંગના ભ્રષ્ટ ધનેડાઓનો કાયમી સફાયો કેમ નહીં? 90 દિવસના પરવાના માત્ર રદ થતાં તરહ તરહના અંગુલી નિર્દેશ. સરકારી અનાજની કાળાબજારીમાં તો પાસા જ કરવા ઘટે. કંડલા, ગાંધીધામ, અંજાર, ભુજ ઠેર ઠેર રેશનિંગ દુકાનોના પરવાના રદ થયા. હું નીરજ મચ્છર. ન્યૂઝ 18 ગુજરાતીના સમાચાર. પુષ્પા 2 મૂવીને લઈને ફેન્સ સુપર એક્સાઇટેડ. પુષ્પા 2 મૂવીનું નવું સોંગ રિલીઝ થયું છે, ધ કપલ સોંગ. આ સોંગમાં ભારતની લોકપ્રિય જોડી નજરે પડી રહી છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અલ્લુ અર્જુન પુષ્પરાજના રૂપમાં અને રશ્મિકા મંધાના શ્રીવલ્લીના રૂપમાં આ ગીતમાં છવાઈ ગયા છે. પહેલાથી આ જ ફિલ્મનું ટીઝર અને ફર્સ્ટ સોંગ પુષ્પા પુષ્પા જબરદસ્ત હિટ રહ્યું હતું. આ ગીતને મેલોડી ક્વીન શ્રેયા ઘોષાલે ગાયું છે. અલ્લુ અર્જુન આ ગીતમાં સ્વેગથી ભરપૂર જોવા મળી રહ્યા છે, જ્યારે રશ્મિકા મંધાના પોતાના ચામથી લોકોને ફિદા કરી રહી છે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.